नाउ मूविंग फॉरवर्ड, मैं जानना चाहूंगा कि भाई यहाँ पर कितने गुज्जूज हैं, आई मीन कितने गुजरातीज हैं। अपनी आवाज से चिल्ला के बताओ, हम भी जाने। भाई बहुत गुज्जूज है यहाँ पर। હા ભાઈ, ગુજરાતીઓની તો વાત જ અલગ છે. કેમ કે કહેવાય છે ને કે શીરાનું શાક ના થાય અને ગુજરાતીઓની વાત ના થાય. તો હવે કાર્યક્રમને આગળ વધારવા માટે અમે અમારા જયશ્રી મેમને બોલાવીશું અમારા ગુજરાતી સાહિત્યની શાન બતાવવા માટે. तो जोरदार तालियों से उनका स्वागत हो जाए. આપ સૌના હૃદયમાં વસતા રામને મારા પ્રણામ, માતૃભૂમિને પ્રણામ અને આપણી ગુર્જર ધરાને પ્રણામ. ગુર્જર ધરા એટલે ગુજરાત. ગુજરાત એટલે રંગ અને ઉમંગની ધરતી, હર્ષ અને ઉલ્લાસની ધરતી, કવિઓથી રસ થાળ ધરતી, જેમાં કવિઓ છે. કવિઓએ આપણા ગુજરાત વિશે ઘણું બધું સાહિત્ય લખ્યું છે. કવિ નર્મદે કહ્યું છે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. કવિ મણિયારે કહ્યું છે, એક ઘા અને કટકા ત્રણ. સાંભળજો બધા, એક ઘા અને કટકા ત્રણ. આ બધું શીખવું હોય તો ગુજરાતી ભણ. મહાન કવિ ખલીલ ધનતેજવીએ કહ્યું છે, મહાન કવિ ખલીલ ધનતેજવીએ કહ્યું છે, મારી વાત જેને સમજાતી નથી, મારી વાત જેને સમજાતી નથી તે ગમે તે હોય ગુજરાતી નથી. અને કવિ નરસિંહ મહેતાએ તો ખુદ કૃષ્ણ ભગવાનને કહ્યું છે. ધ્યાનથી સાંભળજો, નરસિંહ મહેતાએ તો ખુદ કૃષ્ણ ભગવાનને કહ્યું છે, હે ગુર્જર ભોમમાં કોક દી, મારી ગુર્જર ભોમમાં કોક દી તું ભૂલો પડ ભગવાન, તું થા મારો મહેમાન, તને તારું સ્વર્ગ ભૂલાવું શામળિયા. આપણી ગુજરાતી ભાષાની વાત જ કંઈ ઓર છે, હે ને, ખૂબ જ મનમોહક. હવે સાંભળજો, આપણા ગુજરાતી નર અને નારી કેવા હોય છે. કવિ કહે છે કે, હે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોડી તોડી છેલ છબીલો ગુજરાતી, ભાઈ છેલ છબીલો ગુજરાતી, ભાઈ છેલ છબીલો ગુજરાતી. હે તન છોટું પણ મન મોટું, તન છોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતિ, ભલે લાગતો ભોળો પણ છેલ છબીલો ગુજરાતી, ભાઈ છેલ છબીલો ગુજરાતી, ભાઈ છેલ છબીલો ગુજરાતી. હવે ગુર્જર નારી, ગુર્જર નારી જ્યારે તૈયાર થઈને નીકળે છે તો કવિ કેવું વર્ણન કરે છે સાંભળજો. હે કંઠે રૂપનું હાલરડું, કંઠે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર, ઘૂંઘટમાં જો બન્ની જ્વાળા ઝાંઝરનો ઝણકાર, ભાઈ ઝાંઝરનો ઝણકાર, ભાઈ ઝાંઝરનો ઝણકાર. હે લાંબો છેડો છાયલનો, લાંબો છેડો છાયલનો ને ગજરો ભારો ભાર, લટક મટકતી ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર, ભાઈ જુઓ ગુર્જરી નાર, ભાઈ જુઓ ગુર્જરી નાર. તાલી તાલી તો જોઈએ બધાને, નહીતર પછી મારે કયો શેર બોલવો પડશે. સાંભળજો, મારી વાત જેને સમજાતી નથી એ બધું હોય પણ ગુજરાતી નથી. એક બીજી શાયરી આના પર છે, મારી કવિતાની એવી હાલત થઈ તાળી વગર, મારી કવિતાની હાલત થઈ તાળી વગર, જેમ દીકરી પરણી જાય મોસાળા વગર. મને તો ગુજરાતી હોવાનો ખૂબ જ ગર્વ છે. તમને બધાને પણ હશે જ ને? હા કે ના? તો ચાલો બધા સાથે બોલીએ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.